નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જીમખાના જૂનાગઢ દ્વારા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને અધ્યક્ષ શ્રી જૂનાગઢ જીમખાનાની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જીમખાના સંયુક્ત ઉપક્રમે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો અને 2 દિવસ ચાલનાર ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં વિવિધ કચેરીના સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને જીમખાનાના સભ્યોએ ભાગ લીધો હતો, જેમાં બહેનો માટે તારીખ 23 માર્ચના રોજ, ભાઈઓ માટે સ્પર્ધા થશે તેમજ વિજેતાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા ટોસ ઉતારીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તકે બેડમિન્ટન કલેક્ટર રમ્યા હતા અને લોકોને ઉત્સાહ વધારવા માટે વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવશે। આ પ્રકારના આયોજન થકી સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓના ઉત્સાહનો સંચાર થાય છે અને તેની કાર્યશક્તિ સાથે સ્વાસ્થ્ય સુધરે તેવા ઉમદા ઉતરી રહેલો છે। જિલ્લા કલેક્ટર આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી હતી અને કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય જાપડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા સહિતના અધિકારીઓ અને સ્પર્ધકો હાજર રહ્યા હતા। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ યુવા, શિક્ષિત અને ખેડૂતોનો બુલંદ અવાજ એવા એડવોકેટ ગોપાલ ઇટાલિયા ઉપર પસંદગી ઉતારી છે। ખેડૂતો અને ગરીબ તેમજ મધ્ય વર્ગનો અવાજ હવે વિધાનસભામાં ગૂંજશે તેવી પ્રતિક્રિયા મનોજ સોરઠિયા દ્વારા આપવામાં આવી। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આપ નેશનલના જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ઉપર પસંદગી ઉતારી છે। વ્યવસાયી એડવોકેટ એવા ગોપાલભાઈ ઇટાલિયા ખેડૂતોના હિત માટે તેમજ ગુજરાતની બદતર કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ સિસ્ટમમાં પેશેલો સડો દૂર કરવા ઘણા વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના નાનામાં નાના માણસો પણ ગોપાલભાઈ ઇટાલિયાથી ખૂબ પ્રેમ કરે છે અને ખેડૂતોને તેમનો હક અપાવવા સૌથી મોટી ભૂમિકા ગોપાલભાઈ ઇટાલિયા ભજવી રહ્યા છે। મનોજભાઈ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગોપાલભાઈ ઇટાલિયા ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં અવશ્ય ફાટ પડશે। ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવેથી વિધાનસભામાં ગૂંજશે તેવી આશા સમગ્ર ગુજરાતને છે। ગોપાલભાઈ ઇટોલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે તેવી આમ આદમી પાર્ટી નહીં પરંતુ સમગ્ર ગુજરાતની જનતાને આશા છે। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે। ગુજરાતમાં દબાયેલા, વંચિતો, ખેડૂતોનો બુલંદ અવાજ અને વર્ષોથી અન્યાયની સામે લડનાર, લોકોને અન્યાયની સામે લડવા માટે ઊભા કરનાર ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આ જવાબદારી વિસાવદરથી આપવામાં આવી છે। વિસાવદરના ખેડૂતો, વિસાવદરના નાગરિકો માટે એક બહુ ખૂબ મોટો મોકો અને એક તક આ બુલંદ અવાજને વિધાનસભા પહોંચાડવા માટેની છે। આજે ગુજરાતની રાજનીતિની અંદર આવનાર દિવસોની અંદર આ ખૂબ મોટું પરિવર્તન આપણે સૌ જોઈશું, જાણીશું અને હું ગુજરાતના લોકોને, વિસાવદરની જનતાને અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણી આ લડાઈ જે છે એ મજબૂતીથી આપણે લડવાના છીએ અને જીતવાના છીએ। આભાર। નમસ્તે દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા। ગોંડલમાં ગુંડાઓ બેફામ અને ગોંડલમાં જ થોડું, આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે। હજુ હમણાં 2 દિવસ પહેલા તો ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજી બે ફાંકા ફોજદારી કરતા હતા કે 100 કલાકમાં ગુંડાનું લિસ્ટ બનાવવું ને આમ કરી નાખું તેમ કરી નાખું। હજુ તો એનું લિસ્ટ બને છે કે બની ગયું કે શું થયું રામ જાણે। ત્યાં તો ગોંડલમાં ગુંડાઓ બેફામ બન્યા છે અને ગુંડાઓએ એક નિર્દોષ યુવાનને બેફામ માર માર્યો। એ પછી જ્યારે એ માર ખાનાર પીડિત યુવાન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવા ગયો તો ભાજપના રાજમાં ગુંડાઓ કરતા પણ વધુ નાગાઈ ઉપર ઉતરી ગયેલી ભાજપની ગોંડલની પોલીસે એફઆઈઆર નો લખી। 24 કલાક સુધી માર ખાનાર વ્યક્તિની એફઆઈઆર નો લખવામાં આવી। અંતે વિડીયો વાયરલ થયો, લોકોમાં આક્રોશ થયો, લોકોના ટોળા ભેગા થયા। ત્યાર પછી ભાજપની ગોંડલની પોલીસે ગુનો તો નોંધ્યો પણ મારનારા વ્યક્તિઓની પણ એફઆઈઆર લખી લીધી। એનો અર્થ એવો થયો કે ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી, પોલીસથી કોણ બચાવશે? અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી,
ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું, જીવવું કે ન જીવવું, આ પ્રશ્ન ગુજરાતમાં ઉભો થયો છે. અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું. પણ કયા ગુંડાઓ? મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે. કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી. બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વયા ગયા છે. ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે. તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે? પબ્લિકની આંખમાં ધૂળ નાખવા માટે થઈ, ગુજરાતની જનતાને છેતરવા માટે થઈ અને લલ્લુ પંજુ ટાઈપના ટપોરી કંઈક નાના મોટા દારૂ પીવાના કે દારૂ વેચવાના કે કંઈક ચપ્પલ ચોરવાના સાયકલ ચોરવાના ગુનામાં પકડાયા હોય એવા લલ્લુ પંજુઓના લિસ્ટ બને છે. ભાઈ હર્ષ સંઘવીની હેસિયત હોય, ગુજરાતના ડીજી છે એ ભાજપ વાળાથી બીતા ન હોય, ગુજરાતના ડીજી મુખ્ય પોલીસ અધિકારીને જો ભાજપની બીક ન લાગતી હોય તો આપું ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ લખીને આપે મને કે ખાતરીબંધ પગલા લેવામાં આવશે. 50 ગુંડાનું લિસ્ટ તો હું મારા ઉમરાળા તાલુકાના ભાજપના 50 ગુંડાઓનું લિસ્ટ આપવા માંગુ છું, પણ લખીને ખાતરી આપો કે પગલા લેશો. મોટા ભાગના ભાજપના ગુંડાઓની વિરુદ્ધમાં FIR લખવામાં આવતી નથી અને કોઈ ઘટનામાં વિડીયો વાયરલ થાય તો અને તો જ પરાણે પોલીસ વાળા FIR લખે છે. એનો અર્થ તો એવો થયો કે તમને કોક મારે, મારી જાય, બળાત્કાર થાય, છેડતી થાય, લૂંટ થાય, ગમે તે થાય, વિડીયો નહીં હોય તો પોલીસ સાંભળશે નહીં અને વિડીયો નહીં હોય તો FIR નહીં લખે. મતલબ હવે આપણે માર ખાવાનો તો કેમેરામેન લઈને ફરવાનું, વિડીયો ન હોય. જે ઘટનામાં વિડીયો હોય છે એમાં પણ ભાજપના પોલીસ વાળા FIR નથી લખતા. જે ઘટનામાં વિડીયો નહીં હોય એમાં હરિભજો. દોસ્તો, ભાજપના ગુંડાઓ ગુજરાતમાં બેફામ બન્યા છે. 100 કલાકમાં લિસ્ટ બનાવો કે 10 કલાકમાં લિસ્ટ બનાવવું નહીં, ભાજપના ગુંડાઓ હવે એટલી હદે બેફામ બન્યા છે કે આનું લિસ્ટ બનાવે મેળ નથી પડે એમ. આને ઘર ભેગા કરો તો અને તો જ કઈક સુધારો આવે એમ છે. ગોંડલમાં જે કઈ ગુંડાઓ લુખ્ખા તત્વો, તમે જુઓ છાસવારે ગોંડલનું નામ આવે છે અને ગુજરાતના હર્ષ સંઘવીના બુલડોઝરની અંદર એટલો દમ નથી કે ગોંડલમાં જઈ શકે. મોટી મોટી ફાંકા ફોજદારી હર્ષ સંઘવી કરતો હોય છે. બુલડોઝર તો ચાલશે જ, આમ થશે જ, તેમ થશે જ. મોકલભાઈ તારું બુલડોઝર ગોંડલમાં, જો તારામાં તારા બુલડોઝરમાં દમ હોય તો. ગોંડલની અંદર એક છોકરાની હમણાં હત્યા થઈ ગઈ, આ છોકરાને માર્યો, એની પહેલા એક દલિત સમાજના છોકરાને માર્યો. ગોંડલમાં જ કેમ? આ ગુજરાતને હર્ષ સંઘવી મિર્જાપુર બનાવવા માંગે છે, યુપી બિહાર બનાવવા માંગે છે હર્ષ સંઘવી. શરમ આવી જોઈએ, શરમ ભાજપ વાળાઓને. ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, દારૂ વેચાઈ રહ્યો છે, પોલીસ પોતે રીલ બનાવીને વાહવાહી લૂંટે છે. મારા શબ્દો ખરાબ હશે પણ મારી લાગણી ખરાબ નથી, મારી ભાષા બરાબર નહીં હોય પણ મારો આક્રોશ બરાબર છે. મારી ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે ગુજરાતને ભાજપના ગુંડાઓથી બચાવી લો દોસ્તો. ભાજપના ગુંડાથી ગુજરાતને બચાવો. જય હિન્દ. જુનાગઢથી ભેસાણથી ખજેર હળુમતિયા સુધીના સ્ટેનો મુખ્ય માર્ગનું મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા જે કામ ચાલી રહ્યું છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આગેવાનો દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો. વાત કરવામાં આવે તો જુનાગઢથી ભેસાણ અને ખજૂરી હળમતિયાનો સ્ટેટનો મુખ્ય માર્ગનું કામ મધુરમ કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહ્યું છે અને રોડની બંને સાઈડો ખોદી કામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા અને વિસડ હળમતિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા રોડ રસ્તા માટે અંદાજિત 60 કરોડથી વધારે રકમ ફાળવવાની હોય ત્યારે આ રકમનો સદુપયોગ થાય તેવું ભેસાણની જનતા ઈચ્છે છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરને
કામ આપી સરકારને બે ઉપયોગી થઈ રહ્યા છે. આવા જાગૃત આગેવાનોને આજુબાજુના ગામના સરપંચોની અનેક વખત તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાની ફરિયાદો મળી છે, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને કોઈ પણ જાતની ફિકર નથી. આ કામ માટે મુખ્ય માર્ગનું કામ સારું અને ગુણવત્તાવાળું થાય તેવું આગેવાનો ઈચ્છી રહ્યા છે, ત્યારે અધિકારીઓને લીલી ભગતને લઈને આક્ષેપો થઈ રહ્યા છે. રોડની સાઈડમાં વીજના પોલો અને મોટા ઝાડ રોડ બંને સાઈડો વચ્ચોવચ્ચ હોવા છતાં પણ આ કામ આગળ વધવા દેવામાં આવતું નથી, અને સાથે ચોકલી પાસે નર્મદા પાણીના ઓવરથી બરોબર વચ્ચે હોય તેમ તમામ બાબતોને અધિકારીઓને દેખાતું નથી, અને બંને સાઈડો ખોદી કાંકરી પાથરી દેવામાં આવી છે, જેમાં ડબલ રેવન્યુ કામ કરીને રોડ ઉપર પાણીનો છંટકાવ અને રોલર હંકાવવાનું હોય, પરંતુ ક્યાંય પાણી છાંટે છે, ક્યાંય રોલર હાકે છે. રાત્રિના સમયે ઓમ કોલેજથી લઈને ગોપાલગઢ સુધીની કાંકરી પાથરવામાં આવી છે, અને રાત્રિના કોઈ અધિકારીઓ કે કોઈ સુપરવાઇઝર હાજર રહેતા નથી. પોતાની રીતે કાંકરી પાથરીને કામ ચલાવી લેવામાં આવશે. આ કામ સરકારની ગાઈડલાઈન મુજબ થતું જ નથી, જેની જાણ ભાજપ તાલુકાના પ્રમુખે RM બીના સાહેબ ટેલિફોનિક જાણકારી આપી હતી, પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. સાથે વિશાળ હળમતિયા પાટલા અને મેંદપરા વચ્ચે જે નાના પુલિયાઓના ડાયવર્ઝનનું જે કામ થયું છે, તેમાં પણ તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના બેનરો કે રેડિયો પટ્ટીઓ મારવામાં આવી નથી. આ જગ્યાએ અકસ્માતના મોટા પાયે ભય રહ્યો છે, જેને ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે, તેમાં નિયમ મુજબનો પાણી છંટકાવ કરવામાં આવતો નથી. મનસુખભાઈ વાઘેલાએ એવું કીધું હતું કે આ મધુર કન્સ્ટ્રક્શન અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું હોય છે, પણ આવી એજન્સીને કામ આપી દેવામાં આવે છે. એવી જ રીતે માંગણી કરી હતી કે મધુર કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ માંગણી હતી, પણ આ કામની ગુણવત્તાવાળું નહીં થાય તો તમામ સરપંચો સાથે રાખીને ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રાએ જણાવ્યું હતું. જી મનસુખભાઈ, શું હતું? મારું નામ મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિસળ હળમતિયા. આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી ઠેઠ હળમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પહોળો કરી અને મોટો કરવામાં આવે, તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ, અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે. પરંતુ આવડા મોટા પેકેજની અંદર PWD કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી. કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી. રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે. છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી. જ્યારે PGVCLના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે. અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી, જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે. તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે? રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા, ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું. અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે. એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ફૂક્યો મોટો, છતાંય એની ઉપર રોલિંગ નથી થતું, એને પાણી છાંટવામાં નથી આવતું. જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિશાળ હળમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો તે ત્યાં પુલ પાડી દેવામાં આવ્યું ને જેને PCC કરીને લોખંડ બાંધવામાં આવ્યું. એ લોખંડ ખરેખર મારા ધાર્યા મુજબ એસ્ટિમેટ જોયો નથી, પણ 4 ને ગાળે હોવું જોઈએ, એને બદલે 8 ને 6 ને ગાળે લોખંડ બાંધવામાં આવે છે.
આની ઉપર જે કાંઈ સુપરવાઇઝરો આવે છે પણ એ સુપરવાઇઝરો ખાટલા ઢાળી નિરાંતે સૂતા હોય છે, કારણ કે મધુરમ કન્સ્ટ્રક્શનવાળા પાસે તેને ટકાવારી મળી જતી હોય છે. તો મારે તો સરકારશ્રીને અને એવી નિવેદન છે કે આપણા ધારાસભ્ય તો છે નહીં વિસાવદર વિધાનસભા, પણ ધારાસભ્યો સંસદ સભ્યને આપણી રજૂઆત અને માર્ગ અને મકાન વિભાગના મંત્રી સુધી આપની ચેનલથી આ મારો અવાજ પહોંચાડો કે જે લોકોના હિત માટે, લોકોના કલ્યાણ માટે વર્ષોથી જે રાહ જોતા હતા આની મોટી જે પટ્ટી થાય ભેસાણની, અને એ કામ આજે 60 કરોડ જેવું માતબર રકમ હોય અને એમાં કોઈ એન્જિનિયર ડોકું પણ કાઢતા ન હોય, કામની રીતે ચાલુ હોય, જ્યાં ડાયવર્ઝન કાઢવામાં આવે આપ જોઈ રહ્યો છો ત્યાં ડંબરિયું ઉડે છે, ક્યારે અકસ્માત થાય નક્કી નથી, ત્યાં પાણી છાંટવામાં આવતું નથી. રોલિંગ કરીને ખરેખર પાણી છાંટવું જોઈએ સવારે અને સાંજે, તો એ નિયમો નહીં, ટ્રાફિકના નિયમો એક બાજુ મૂકી દીધા. આવડી ગટરો છતાંય ક્યાંય રેડિયમ પટ્ટી નથી, અકસ્માત થશે એ રાહ જોઈને તંત્ર બેઠું છે. ત્યાર પછી કદાચ પગલાં લે તો હું આપની ચેનલના માધ્યમથી એટલું કહેવા માગું છું, માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને, આપણા મુખ્યમંત્રીશ્રીને અને વહીવટીતંત્ર જાગી અને આવડું મોટું આ પેકેજનું કામ ચાલુ હોય તો આને તાત્કાલિક એક સમિતિ બનાવી યોગ્ય તપાસ કરી અને યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય અને સરકારશ્રીએ જે ફાળવેલી રકમ છે એને નાણાંનો સદુપયોગ થાય એવી આપ ભેસાણ તાલુકાના સમગ્ર નાગરિકો વતી મારી વિનંતી છે. જય હિન્દ. ખાસ કરીને ડાયવર્ઝનનું શું છે? ડાયવર્ઝનમાં કેટલા ટાઈમ ત્યાં ખોદીને બેઠા છે ખાદ્ય? ડાયવર્ઝન માનો આ ડાયવર્ઝન તો કદાચ 2 મહિના થઈ ગયા, આપણે પાછળ જોઈ રહ્યા છીએ. હમણાં તાજેતરમાં પાટલા પાસે એક ડાયવર્ઝન કાઢ્યો છે, ત્યાં પણ મહિનો જેવું થઈ જાય. ત્યાર પછી આગળ આપણે અહીંથી આગળ જઈએ તો એ સાઈડમાં ડાયવર્ઝન છે. તો ત્યાર પછી મેંદપરા વિસ્તાર છે ને, ત્યાં વેપારીઓ છે, દુકાનો છે. હવે દુકાનોની સાઈડો હાવ ખોદી નાખી છે, પણ છતાં ભરવામાં નથી આવ્યું કે રોલિંગ નથી થયું, કાંકરીમણી પાથરી દેવામાં પણ હલાતું નથી. આવી પરિસ્થિતિ એના વેપારીઓને મુશ્કેલી થાય, વેપાર ધંધા ભાંગી જાય, આવી પરિસ્થિતિઓ છે. છતાંય વહીવટી તંત્ર કદાચ આ કામ મોટું છે એટલે સમય લાગશે, એમાં ના નથી, પણ પ્લાનિંગ સાથે જે કામ થવું જોઈએ એ કામ થતું નથી અને એસ્ટિમેટ મુજબ જે કામ થવા જોઈએ થતા નથી. મધુરમ કન્સ્ટ્રક્શન વિશે શું કહેશો તમે? મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ રાખવામાં આવ્યું છે એવું મને જાણવા મળ્યું, પણ મધુરમ કન્સ્ટ્રક્શન એક મોટો ભ્રષ્ટાચાર આદરતું હોય અને આવા કામની અંદર, આવડા પેકેજની અંદર જાણી કોઈ નીતિ ને નિયમોને એક પર મૂકી એસ્ટિમેટ. જી પ્રભુ. મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જૂનાગઢથી ખજૂરી હણમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે, પણ કામની ગતિ ખૂબ ધીમી છે, ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું, તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર, એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. બીજું કે જ્યારે બાજુમાં સાઈડ પોળી કરવામાં આવે અને ખોદાણ કરી એની ઉપર રોલિંગ કરી પછી જ કાંકરી નાખવાની છે, તો ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, મેં અધિકારીને વિડીયા સાથે મોકલેલું છે કે ભાઈ રોલિંગ આંકા વગર પથ્થર પાથરી અને એની ઉપર રોલ હાકે છે, વખતો વખત પાણી ચાટવાનું છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અધિકારીઓને કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે ગમે એ પ્રકારનો સંબંધ હોય, આમાં અમે ચલાવી નહીં લઈએ. સરકારશ્રી ખૂબ મોટી ગ્રાન્ટો રોડ રસ્તા માટે ફાળવી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલીભગતથી સરકારની પણ છબી ખરડાઈ રહી છે. આ તમામ ફરિયાદો પુરાવા સાથે આવતા સમયમાં જો સુધારો કરવામાં નહીં આવે તો મુખ્યમંત્રી સાહેબના ધ્યાને મૂકી જે તે વિભાગના જે તે જવાબદાર અધિકારી ઉપર કાર્યવાહી કરવા માટે અમે ભેસાણ તાલુકાનું મંડળ અને આજુબાજુના ગામના સરપંચોને લઈ અને અમે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરશું. બીજું કે હું મીડિયાના માધ્યમથી સરપંચો અને આગેવાનોને પણ વિનંતી કરું છું કે તમારા ગામને નજીક કંઈ પણ રસ્તાનું કામ ચાલતું હોય, ક્યાંય પણ નબળું દેખાય તો મને જાણ કરજો. આધાર પુરાવા માટે વિડીયો ફોટા પાડી લેજો. નબળું કામ ચલાવી જ નથી લેવાનું. કોન્ટ્રાક્ટર નબળું કામ કરીને જતા રહ્યા, બીજા ત્રીજા વર્ષે રસ્તો તૂટી જાય
પછી 4-5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ગાળો ખાવી પડે છે. ખરેખર તો આ કોન્ટ્રાક્ટર અને અધિકારીની ભૂલ છે, નહીં કે સરકારની. એટલે ક્યાંય પણ ચલાવી નહીં લઈએ. કોન્ટ્રાક્ટરને મનમાં કઈ ભ્રમ હોય કે અમે આમ કરી લઈએ ને આમ તેમ કરી લઈએ, એવું કાંઈ થશે નહીં. અમે આધાર પુરાવા સાથે શ્રી મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી અને તમારી તમામ ઉપર કાર્યવાહી કરાવશું. રોડ નબળો થાય છે ખરા, પણ છતાં એમાં જીબીના થાંભલાને વન વિભાગના ઝાડવાન કટિંગ નથી થયું, એનું શું કહેશો? હવે એમાં જીઈબીના અધિકારી સાથે પણ હું આજે વાત કરી લઈશ અને વચ્ચે જ્યાં રોડની જગ્યા વધારવામાં આવે છે ત્યાં જીઈબીનો પોલ ઊભો હોય તો કેવી રીતે રોલિંગ ચલાવી શકે, એટલે ત્યાં પણ નબળી કક્ષાનું કામ થાય તો તાત્કાલિક ધોરણે આરએનબીના અધિકારીની જ જવાબદારી છે કે તમામ જગ્યા સાઇડલાઇન ક્લિયર કરાવી અને રસ્તાનું કામ ઝડપથી અને મજબૂત થાય. ગામના બસ સ્ટેન્ડનો ખોદી નાખ્યા છે તે તાત્કાલિક કરવામાં નથી આવતું ને રાજનીતિના માણસોનો કરવામાં આવે છે, એનું શું કારણ? હા, તમારી વાત સાચી. મેંદપરા ગ્રામ પંચાયતના સરપંચ અને મેંદપરા ગામના ઘણા આગેવાનોના અમને પણ ફોન આવ્યા છે. ગામના બસ સ્ટેન્ડ પાસે ખોદાણ કરેલું એમને છેલ્લા 8-10 દિવસથી આ પડેલું છે કે એનાથી વધારે સમય થઈ ગયો છે, તો એને તાત્કાલિક ત્યાં હલનચલન થઈ શકે, અવર જવર થઈ શકે એવી વ્યવસ્થા કરી અને ત્યાં એટલું વ્યવસ્થિત કરી આપવું જોઈએ. આ પણ એક અધિકારીની જ જવાબદારી છે. અધિકારીને પણ આ બાબતે અમે સૂચના આપશું કહેશું. જુનાગઢ પોલીસ દ્વારા 100 કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બિંગ કરી શરીર સંબંધી મિલકત સંબંધી ગુનેગારોને ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પીજી વિસલની ટીમ સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરાવી 7 લાખની વીજ ચોરી પકડી પાડતી જુનાગઢ એ ડિવિઝન પોલીસ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબને પોલીસ વિસ્તારમાં આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોના રહેણાંક મકાનોને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવીએ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સૂચનાઓ કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ધાંધલિયા સાહેબ જુનાગઢ શહેર વિભાગ જુનાગઢના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડીએ એ ડિવિઝન પોલીસની ટીમો બનાવી પીજીવીએસએલ કંપનીની ટીમ સાથે રાખી અગાઉ બિનકાયદેસર વીજ જોડાણ ધરાવતા ગુનેગારોના રિપોર્ટ કરતા પીજીવીએસએલ કંપનીની ટીમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલી વહેલી સવારે ચેકિંગ કરતા કુલ 4 ગુનેગારોને કબજા ભોગવવાની કુલ ₹7 લાખની પાવર ચોરી પકડવામાં આવી છે. તેમજ પીજીવીએસએલની ટીમ અને પોલીસ દ્વારા 100 કલાકથી વધારે સઘન અને પરીક્ષાલક્ષી બનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત વીજ ચોરીમાં પકડાયેલા માથાભારે અસામાજિક ઇસમો જેમણે વીજ ચોરી અને વીજ બિલના પૈસા ભરેલા ના હોય અને વીજ પાવર વાપરવાથી ચાલુ હોય તેવા આસામીઓનું લિસ્ટ બનાવી તેમને ત્યાં દિવસ અને રાત્રે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારના બિલખા રોડ, ડુબરી પ્લોટ, ગણેશનગર, જમાલવાડી, ભામતી રોડ તેમજ તમામ વિસ્તારોમાં લિસ્ટ બનાવી આગળની કાર્યવાહી વધુ અસરકારક રીતે થાય તેવી કાર્યવાહી કરવામાં આવી છે.